ગીરના નાકે અને શેત્રુંજી નદીના કાંઠે આસ્થાનું એક એવું ધામ આવેલું છે જ્યાં શ્રદ્ધા સાથે ઇતિહાસ અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ જોવા મળે છે। આ છે અમરેલી જિલ્લાના ધારીથી આશરે 5 કિલોમીટર દૂર આવેલું ગઢદરા ખોડિયાર માતાજીનું પૌરાણિક મંદિર। ગીરના જંગલની તળેટીમાં અને ખોડિયાર ડેમના ધોધની બાજુમાં આવેલું આ મંદિર સૌરાષ્ટ્રના મહત્વના આસ્થા કેન્દ્રોમાં સ્થાન ધરાવે છે। ચોમાસામાં જ્યારે શેત્રુંજી નદી વહેતી થાય છે ને ડુંગરો પર હરિયાળી છવાઈ જાય ત્યારે ગઢદરાનું સૌંદર્ય જાણે જીવંત ચિત્ર બની જાય છે। લોકમાન્યતા પ્રમાણે ગઢદરા ખોડિયાર માતાજીનું મંદિર લગભગ 1600 વર્ષ જૂનું છે। સૌરાષ્ટ્રમાં ખોડિયાર માતાજીના મુખ્ય ધામોમાં ગઢદરાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। ખોડિયાર મંદિર જિલ્લો અમરેલી આવે છે। મારું નામ મહંત કાલુપુરીજી મહારાજ। બાપુ, ખાસ કરીને જે રીતે માતાજી અહીંયા બિરાજમાન થયા એ ઇતિહાસ આપણે લોકો સુધી પહોંચાડીએ। અહીંયા માતાજીનું એમ કહેવાય છે કે ભાઈ માતાજીનું જે નેહડું માતાજી જે થઈ ગયા વલભીપુર પાસે રોહિશાળા ગામ, રોહિશાળા માતાજી એમ કહેવાય કે 7 માતાજીએ સમાધિ લીધી। માતાજી એક બેન નથી, માતાજી 7 બહેનો છે। 7 બહેનોએ ત્યાં સમાધિ લીધી। આવડ, જોગડ, તોગડ, હોલબાઈ, સાસબાઈ, બીજબાઈ અને ખોડિયાર માતાજી 7 બહેનો છે। અને 7 માતાજી એમ કહેવાય છે કે એમને જન્મ નથી લીધો, એક નાગણી રૂપે માતાજી મામડિયા તારણને એને ત્યાં પોતે પ્રગટ થયા અને 7 જીવતા સમાધિ લીધી રોહિશાળા ગામમાં। ત્યાંથી માતાજી સતી સ્વરૂપમાં પાછા પ્રગટ થયા અને એમ કહેવાય છે કે ધારી જૂનું નામ એનું ધારાનગરી છે અને શેતલ ગંગા જે માતાજીની બહુ સરસ નદી વહે છે જેનું શેત્રુંજી નામ છે। ત્યાં માતાજી એક ઝરણું સારું એવું હાલતું હતું અને ધરાની માલ પર ઉતરીને પોતાનું શરીર ગાળી નાખ્યું, ગળા સુધી ગળી ગયા એટલે માતાજી પોતે પથ્થર બની ગયા। અને માતાજીનું એમ કહેવાય છે કે સ્વયંભૂ માણસમાંથી પથ્થર બન્યા અને ગઢદરા ખોડિયાર મંદિર કહેવાનો અર્થ એવો થાય છે કે ભાઈ માતાજીનું ગળું જ પૂંજાય છે। અહીંયા માતાજી સ્વયંભૂ માણસમાંથી પથ્થર બન્યા। અને માટેલ બીજું મંદિર માતાજીનું માટેલ છે, કીધું ને ગઢદરેથી માજી નિસરી આવ્યા માટેલ ગામ, તો માટેલ માતાજીએ અહીંયા થઈ ગયા પછી એમણે સ્થાપના કરી એમના હાથથી। અને ત્રીજું ભાવનગર તો બધાને ખબર છે, રાજપરા ખોડિયાર, ત્યાં દરબારને અકૂટ વિશ્વાસ હતો અને એમણે માતાજીને ત્યાં વલભીપુર નજીક થતું અવરનવર જતા તો માતાજીને ગઢમાં બેહાડવાતા। પણ આ માતાજી એવી હતી કોઈના ગઢમાં એને નહોતું ફાવતું, એવું નહીં કે ન બેસી શકે। તો ત્રણેય મંદિર એવા છે। ગઢદરા મંદિર આ 9 કિલોમીટર ગામથી દૂર છે, બીજું માટેલ 7 કિલોમીટર છે અને રાજપરા ખોડિયાર 2 થી 2.5 કિલોમીટર છે। માતાજીનું મહત્વ તો બહુ મોટું છે ભાઈ। આ મંદિરે લગભગ વિશ્વભરનું માણસ આવે છે। બાજુમાં સિંહ દર્શન માટેનું સેન્ચુરી પાર્ક, એ પણ એક દર્શન લાયક છે। અહીંયા સારું એવું અન્નક્ષેત્ર હાલે છે, રોકાવાની સગવડ સારી છે, કોઈ પણ માણસ આવે તો કોઈ તકલીફ પડે એવું નથી અને દર્શન કરવા જેવું છે, બહુ રમણીય છે। પધારો। જય માતાજી, જય ખોડિયાર।